વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે ત્રિકોણમિતિય વિધેયોના નિત્યસમ વિશે અભ્યાસ કરીશું. નિત્યસમ શબ્દ તમારા માટે એકદમ નવો છે, તો નિત્યસમ એટલે શું તેની જાણકારી મેળવવાથી પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નીચે આપેલ બેલ આઇકન બટન પર ક્લિક કરી દો, જેથી કરીને તમને અમારા નવા વિડીયોના અપડેટ્સ સૌથી પહેલા મળતા રહે. તો ચાલો હવે આપણે જોઈએ કે નિત્યસમ એટલે શું. તો નિત્યનો અર્થ થાય છે સદા અને સમનો અર્થ થાય છે સમાન. તો નિત્યસમ એટલે કે સદા સમાન. તો કહેવાનો મતલબ એમ છે કે ત્રિકોણમિતિય વિધેયોના સમીકરણો હંમેશા સમાન રહેશે. તો કોના માટે સમાન રહેશે? તો થીટાની અલગ અલગ કિંમતો માટે ત્રિકોણમિતિય વિધેયના જે સમીકરણો છે તે હંમેશા સમાન રહેશે અને તેથી જ ત્રિકોણમિતિય વિધેયના સમીકરણોને આપણે નિત્યસમ કહીએ. તો ચાલો જોઈએ કે આ સમીકરણો કયા કયા છે. તો અહીંયા આપણે જે ત્રિકોણમિતિય વિધેયના સમીકરણોની વાત કરવાના છે તેને તમારે સીધા યાદ રાખી લેવાના છે. તો સરળ શબ્દોમાં કહું તો તમારે બોહાપટ્ટી કરી લેવાની છે. આ સમીકરણો કેવી રીતે આવ્યા છે તે તમારે સમજવાની જરૂર નથી, કારણ કે કઈ પણ એક્ઝામમાં તે પૂછાવાના નથી. પરંતુ ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર દલીલને પગલે આ સમીકરણોનો ઉપયોગ થવાનો થાય, તેથી તમારે આ સમીકરણો બાય હાર્ટ યાદ રાખી લેવાના. તો ચાલો જોઈએ કે આ સમીકરણો કયા કયા છે. તો હવે આપણે યુગ્મ અને અયુગ્મ વિધેયો વિશે જાણકારી મેળવીશું. આપણને ખબર છે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ એટલે શું. તો જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તેને યુગ્મ સંખ્યાઓ કહેવાય અને જે સંખ્યાને 2 વડે ભાગી ના શકાય તેને અયુગ્મ સંખ્યાઓ કહેવાય. તો હવે તમને પ્રશ્ન એ થશે, શું યુગ્મ અને અયુગ્મ વિધેયો પણ તેવી જ રીતે કામ કરે છે? તો ના, યુગ્મ અને અયુગ્મ વિધેયો સંખ્યાઓ કરતા અલગ પડે છે. ચાલો જોઈએ. તો આપણી જોડે કુલ 6 વિધેયો છે અને 6 વિધેયોમાંથી માત્ર 2 વિધેયો cos અને sec જે છે તે યુગ્મ વિધેયો છે, જ્યારે sin, cosec, tan અને cot આ બધા જે વિધેયો છે તે અયુગ્મ વિધેયો છે. તો અહીંયા આપણે કેવી રીતે કીધું કે cos અને sec યુગ્મ વિધેય છે, જ્યારે બાકીના જે 4 વિધેયો છે તે અયુગ્મ વિધેય છે. તો અહીંયા જુઓ, અહીંયા હું કંઈક આવી રીતે લખીશ કે cos - x ઇક્વલ ટુ cos x થશે. બીજી રીતે sec - x ઇક્વલ ટુ sec x થશે. તો કહેવાનો મતલબ એમ છે કે જો ખૂણાની કિંમત ઋણમાં હોય છતાં પણ જો આપણને વિધેયો ધન મળે તો તે વિધેયો યુગ્મ વિધેય કહેવાશે. અને cos અને sec આ બે વિધેયો એવા છે કે જેમાં ખૂણાની કિંમતો ઋણ હોવા છતાં આપણને આ વિધેયો ધન મળે છે. હવે જો હું સાઇનની વાત કરું તો sin - x માઇનસ sin x થશે. cosec - x ઇક્વલ ટુ માઇનસ cosec x થશે. tan - x ઇક્વલ ટુ માઇનસ tan x થશે અને cot - x ઇક્વલ ટુ માઇનસ cot x થશે. તો અહીંયા જો આ જે 4 વિધેયો છે તેમાં ખૂણાની કિંમત ઋણ હોવાથી આ વિધેયનું મૂલ્ય પણ આપણને ઋણમાં મળે છે અને તેથી જ આપણે તેને અયુગ્મ વિધેય કીધા છે. તો હવે ખબર પડી કે યુગ્મ અને અયુગ્મ વિધેયો એટલે શું. તો ફરીથી એક વખત તમને સમજાવી દઉં કે જો ખૂણાની કિંમતો ઋણમાં હોય છતાં પણ વિધેયની કિંમતો આપણને ધનમાં મળે તો તેવા વિધેયનું યુગ્મ વિધેય કહેવાય. અને જો ખૂણાની કિંમત ઋણમાં હોય અને જો વિધેયની કિંમતો આપણને ઋણમાં જ મળતી હોય તો તેવા વિધેયને આપણે અયુગ્મ વિધેય કહીશું. બરાબર છે. તો કુલ 2 યુગ્મ વિધેયો છે, cos અને sec, અને બાકીના જે 4 વિધેયો છે sin, cosec, tan અને cot આ બધા અયુગ્મ વિધેયો છે. ક્લિયર છે. હવે આપણે કેટલાક બીજા સમીકરણો લઈશું. હવે આપણે બીજો નંબર લઈશું કે cos x plus y equal to cos x cos y minus sin x sin y થાય અને cos x minus y equal to cos x cos y plus sin x sin y થાય. તેવી જ રીતે sin x plus y ની વાત કરું તો sin x plus y equal to sin x cos y plus cos x sin y થાય અને sin x minus y ની વાત કરું તો sin x cos y minus cos x sin y થાય. ક્લિયર છે. હવે આપણે ચોથો નંબર જોઈશું. tan x plus y equal to tan x plus tan y divided by 1 minus tan x tan y થશે તથા tan x minus y equal to tan x minus tan y 1 plus
10x 10y થશે. ઓકે, હવે આપણે પાંચમો નંબર જોઈશું કે cot x પ્લસ r ઇક્વલ ટુ cot x cot y માઇનસ 1 ભાગ્યા cot y પ્લસ cot x હશે. તો નંબર 4 ની અંદર જુઓ, નંબર 4 ની અંદર આપણે 10x પ્લસ y ઇક્વલ ટુ 10x પ્લસ 10y ઉપર લીધા છે, ત્યારે અહીંયા આપણે cot x પ્લસ y માં cot x પ્લસ cot y નીચે લીધા છે. બીજું કે ચોથા નંબરની અંદર આપણે 10x પહેલા લીધા છે અને 10y પછી લીધા છે, ત્યારે પાંચમા નંબરની અંદર આપણે cot y પહેલા લીધા છે અને cot x પછી લીધા છે. શા માટે? તેનો જવાબ તમને આગળ મળી જશે. ચોથા નંબર પર ફરીથી આવીએ તો નીચે છેદમાં 1 માઇનસ 10x 10y લીધા છે અને cot x જે છે 10x નો વ્યસ્ત છે, તેથી આપણે cot x પ્લસ y માં cot x cot y માઇનસ 1 ઉપર લીધા છે. ક્લિયર છે? હવે આપણે લખીશું કે cot x માઇનસ y ઇક્વલ ટુ cot x cot y પ્લસ 1 divided by cot y minus cot x. બરાબર છે? તો ચોથા નંબરની અંદર 10x માઇનસ y માં આપણે 10x માઇનસ 10y ઉપર લીધા છે અને cot એ 10 નો વ્યસ્ત હોવાથી આપણે પાંચમા નંબરની અંદર cot y માઇનસ cot x નીચે લીધા છે. એ ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા પહેલા cot y આવશે અને પછી cot x આવશે અને બંને વચ્ચે માઇનસની નિશાની આવશે. બરાબર છે? તેથી જ ઉપર મેં શું કર્યું છે કે cot y પહેલા લખ્યા છે અને cot x પછી લખ્યા છે, જેથી કરીને તમને આ સૂત્ર યાદ રાખવામાં સરળતા રહે. અને ચોથા નંબરની અંદર ફરીથી આપણે જોઈએ તો 10x માઇનસ y માં છેદમાં 1 પ્લસ 10x 10y છે અને cot એ 10 નો વ્યસ્ત હોવાથી cot x cot y પ્લસ 1 એ ઉપરની બાજુએ આવી જશે. હવે આપણે છઠ્ઠો નંબર જોઈશું કે cos 2x ઇક્વલ ટુ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x થશે ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર x માઇનસ 1 થશે ઇક્વલ ટુ 1 માઇનસ 2 sin સ્ક્વેર x થશે ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર x બાય 1 પ્લસ tan સ્ક્વેર x થશે. બરાબર છે? તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું? કે જ્યારે આપણે કોસને સાઇનમાં અથવા તો ટેનમાં ફેરવવાનો હશે ત્યારે. એ જ રીતે હવે આપણે સાતમો નંબર લખીશું કે sin 2x ઇક્વલ ટુ 2 sin x cos x થશે ઇક્વલ ટુ 2 tan x બાય 1 પ્લસ tan સ્ક્વેર x થશે. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું? કે જ્યારે સાઇનને ટેનમાં ફેરવવાનો હોય અથવા તો ટેનને સાઇનમાં ફેરવવાનો હોય ત્યારે આપણે સૂત્ર નંબર 7નો ઉપયોગ કરીશું. હવે આપણે સૂત્ર નંબર 8 લખીશું કે tan 2x ઇક્વલ ટુ 2 tan x ડિવાઇડેડ બાય 1 માઇનસ tan સ્ક્વેર x થશે. ઓકે, હવે આપણે સૂત્ર નંબર 9 લખીશું કે sin 3x ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin cube x થશે. અથવા 10મો નંબર લખીશું cos 3x ઇક્વલ ટુ 4 cos cube x માઇનસ 3 cos x થશે. 11મો સૂત્ર લખીશું tan 3x ઇક્વલ ટુ 3 tan x માઇનસ tan cube x divided by 1 minus 3 tan square x થશે. હવે આપણે 12મો નંબર જોઈશું. 12મા નંબરની અંદર આપણે 4 સૂત્રો જોઈશું કે cos x પ્લસ cos y ઇક્વલ ટુ 2 cos x પ્લસ y બાય 2 cos x માઇનસ y બાય 2 મળે. તે જ રીતે બીજા નંબરનું સૂત્ર જોઈએ કે cos x માઇનસ cos y ઇક્વલ ટુ માઇનસ 2 sin x પ્લસ y બાય 2 sin x માઇનસ y બાય 2 મળે. ત્રીજું સૂત્ર જોઈએ તો sin x પ્લસ sin y ઇક્વલ ટુ
2 sin x plus y by 2 cos x minus y by 2 મળે. અને ચોથું સૂત્ર જોઈએ તો sin x minus sin y equal to 2 cos x plus y by 2 sin x minus y by 2 મળે. તો હવે આપણે આ સૂત્રોને યાદ કેવી રીતે રાખીશું? તો ચાલો તે પણ જોઈ લઈએ. તો હવે પ્રશ્ન એ છે કે આટલા મોટા મોટા સમીકરણોને યાદ કેવી રીતે રાખવા? તો આ સમીકરણોને યાદ રાખવા માટે આપણે શું કરીશું? આ સમીકરણો આપણે શોર્ટ ફોર્મમાં આપી દીધી છે. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે કોસને બદલે સી લખીશું અને સાઈનના બદલે આપણે એસ લખીશું. તો એ નંબર જોઈએ. એ નંબરમાં આપણે કોસ પ્લસ કોસ આપેલા છે. આપણે શું કરીશું? સી પ્લસ સી કરીશું ઇક્વલ ટુ 2. ફરીથી કોસ કોસ છે એટલે સી લખીશું. તો આપણે આને કંઈક આવી રીતે યાદ રાખીશું કે સી પ્લસ સી ઇક્વલ ટુ 2cc થાય. બી નંબરની વાત કરું, કોસ માઇનસ કોસ આપેલા છે એટલે આપણે સી માઇનસ સી લખીશું ઇક્વલ ટુ -2 અને સાઇન આપેલો છે એટલે SS કરીશું. તો આપણે આને કંઈક આવી રીતે યાદ રાખીશું કે સી માઇનસ સી ઇક્વલ ટુ -2SS થાય. સી નંબરની વાત કરું તો સાઇન પ્લસ સાઇન આપેલા છે એટલે કે આપણે લખીશું S પ્લસ S. ઓકે, અને આપણને અહીંયા સાઇન અને કોસ આપેલા છે તેથી આપણે અહીંયા લખીશું કે 2SC. તો આને આપણે કંઈક આવી રીતે યાદ રાખીશું કે S પ્લસ S ઇક્વલ ટુ 2SC થાય. હવે જો ડી નંબરની વાત કરું તો સાઇન માઇનસ સાઇન આપેલા છે એટલે કે S માઇનસ S લખીશું ઇક્વલ ટુ કોસ અને સાઇન આપેલા છે તેથી આપણે અહીંયા 2TS લખીશું. બરાબર છે. અને આપણે આને કંઈક આવી રીતે યાદ રાખીશું કે S માઇનસ S ઇક્વલ ટુ 2CS થાય. તો તમે આને બાય હાર્ટ યાદ કરી લીધો કે સી પ્લસ સી ઇક્વલ ટુ 2cc, સી માઇનસ સી ઇક્વલ ટુ -2SS, S પ્લસ S ઇક્વલ ટુ 2SC અને S માઇનસ S ઇક્વલ ટુ 2CS થાય. હવે આપણે 13મા નંબરના સૂત્ર જોઈશું. અહીંયા પણ 4 સૂત્રો છે. પહેલા નંબરને આપણે એ કહીશું કે 2 cos x cos y ઇક્વલ ટુ cos x પ્લસ y પ્લસ cos x માઇનસ y થશે. બી નંબરની વાત કરું -2 sin x sin y equal to cos x plus y minus cos x minus y થશે. જે નંબરની વાત કરું તો 2 sin x sin y equal to sin x plus y plus sin x minus y થશે. અને જો ડી નંબરની વાત કરું તો 2 cos x sin y equal to sin x plus y minus sin x minus y થશે. તો 12મા નંબરના સૂત્રો અને 13મા નંબરના સૂત્રો જુઓ, બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે કે 12મા નંબરનું સૂત્ર છે તે 13મા નંબરનું સૂત્ર છે અને 13મા નંબરનું સૂત્ર છે તે 12મા નંબરનું સૂત્ર છે. પરંતુ અહીંયા તફાવત એ છે કે 12મા નંબરના સૂત્રની અંદર આપણે cos x plus y ભાગ્યા 2 લીધા છે અને cos x minus y ભાગ્યા 2 લીધા છે. ત્યારે 13મા નંબરના સૂત્રની અંદર આપણે x plus y અને x minus y લીધા છે. ત્યાં ભાગાકારમાં આપણે કશું નથી લીધું. તો આપણે યાદ કેવી રીતે રાખવું કે કયા સમયે ભાગાકારમાં 2 લેવાના છે અને કયા સમયે ભાગાકારમાં 2 નથી લેવાના? તો ચાલો એ પણ જોઈ લઈએ. તો 12મા નંબરના જે સૂત્ર છે તેમાં આપણે ફરીથી શોર્ટ ફોર્મમાં લખીશું કે c plus c equal to 2cc, c minus c equal to -2SS, S plus S equal to 2SC અને S minus S equal to 2CS. એવી રીતે હું જે 13મા નંબરના સૂત્રને શોર્ટ ફોર્મમાં લખું તો 2cc equal to c plus c minus 2SS equal to c minus c, 2SC equal to S plus S અને 2CS equal to S minus S થશે. તમે જુઓ અહીંયા કે 12મા અને 13મા નંબરના બંને સૂત્રો એક જ છે. બરાબર છે. તો હવે આને યાદ કેવી રીતે રાખવું કે કયા સમયે છેદમાં 2 આવશે કે નહીં આવે? બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા આપણને જો 12મા નંબરના સૂત્રનો હું ઉપયોગ કરીશ તો અહીંયા મને c પ્લસ c આપેલા છે. બરાબર છે. અને મારે શોધવાના 2cc આવશે એટલે હું અહીંયા 2 એડ કરું છું. તો જ્યારે પણ હું મારી રીતે 2 એડ કરીશ તો x પ્લસ y ભાગ્યા 2 અને x માઇનસ y ભાગ્યા 2 લઈશ. બરાબર છે. જ્યારે 13મા નંબરના સૂત્રમાં જુઓ કે 13મા નંબરના સૂત્રની અંદર મને 2cc આપેલા છે
એટલે કે 2 ઓલરેડી આપી દીધેલા છે. બરાબર છે? તો સામે જ્યારે હું આન્સર શોધીશ તો એમાં હું 2 નહીં મૂકું. બરાબર છે? તો હું 2 નહીં મૂકું તો હું શું કરીશ અહીંયા છેદમાં પણ 2 નહીં લઉં. એટલે હું શું કરીશ x + y લખીશ અને x - y લખીશ. ક્લિયર છે? તો હવે આપણે 14 નંબરના સૂત્રો જોઈશું. તો 14 નંબરના સૂત્રો સમજવાથી પહેલા તમારે એ સમજવું પડશે કે વર્તુળના કયા ચરણની અંદર sin થીટા તથા cos થીટા પ્લસ તથા માઇનસ થશે. જો તમારે તે સમજવું હોય તો તેના પર મેં એક વિડીયો બનાવેલો છે. ઉપર લિંક આપેલી છે. તેના પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. આ વિડીયોની અંદર મેં એ પણ બતાવ્યું છે કે કેવી રીતે યાદ રાખવું કે કયા ચરણની અંદર sin થીટા તથા cos થીટા પ્લસ થશે અથવા તો માઇનસ થશે. તો ચાલો હવે આપણે 14 નંબરના સૂત્રો જોઈએ. તો અહીંયા વર્તુળમાં જુઓ, વર્તુળમાં અમે 4 ખૂણા આપેલા છે. 2π, π/2, π અને 3π/2. તો ધારો કે x એ કોઈ ખૂણો છે. બરાબર છે? તો હંમેશા π/2 + x અહીંયા આવશે અને π/2 - x અહીંયા આવશે. તેવી જ રીતે π + x અહીંયા આવશે અને π - x અહીંયા આવશે. 3π/2 + x અહીંયા આવશે અને 3π/2 - x અહીંયા આવશે. તેવી જ રીતે 2π + x અહીંયા આવશે અને 2π - x અહીંયા આવશે. ખબર પડી? તો હવે આપણે અહીંયા બધા જ ત્રિકોણમિતિય વિધેયોની વાત નહીં કરીએ. ફક્ત આપણે sin અને cosની વાત કરીશું. તો અહીંયા આપણે લખીશું કે sin π/2 + x equal to sin π/2 - x. તે જ રીતે sin π + x equal to sin π - x equal to cos 3π/2 + x equal to cos 3π/2 - x equal to અને cos 2π + x equal to cos 2π - x equal to. ઓકે, પહેલા એક વસ્તુનું એ ધ્યાનમાં રાખવું તો જ્યારે પણ nπ/2 + x હશે ત્યારે cosનું sin થઈ જશે અને સાઇનનું cos થઈ જશે. કેવી રીતે? તો ચાલો જોઈએ. તો અહીંયા જુઓ, અહીંયા sin π/2 + x છે તો cos x થશે. sin π/2 - x છે તો cos x થશે. cos 3π/2 + x છે તો sin x થશે અને cos 3π/2 - x છે તો sin x થશે. ઓકે, પરંતુ મુખ્ય પ્રશ્ન અહીંયા એ છે કે અહીંયા આપણે જે આન્સર લખ્યા cos x, sin x અને sin x તેમની નિશાનીઓ કઈ આવશે તે અહીંયા આપણે શોધવાની છે. તો પહેલા જો અહીંયા પહેલા શું કીધું છે કે sin π/2 + x અને આપણને ખબર છે કે π/2 + x એ બીજા ચરણમાં આવશે અને બીજા ચરણની અંદર sin પ્લસ છે તેથી અહીંયા cos x પ્લસ જ થશે. પછી લખ્યું છે કે sin π/2 - x એટલે કે π/2 - x પ્રથમ ચરણમાં આવશે અને પ્રથમ ચરણની અંદર sin x પ્લસ છે તેથી cos x પણ પ્લસ જ થશે. હવે cos 3π/2 + x ની વાત કરું તો 3π/2 + x ચોથા ચરણમાં આવશે અને ચોથા ચરણની અંદર cos x પ્લસ છે તેથી sin x પણ પ્લસ જ થશે. હવે જો cos 3π/2 - x ની વાત કરું તો 3π/2 - x ત્રીજા ચરણમાં આવશે અને બીજા ચરણની અંદર cos x માઇનસ છે તેથી -sin x થશે. બીજું એ સમજો કે nπ + x હશે તો cosનું cos જ થશે અને sinનું sin જ થશે. ઓકે, તો અહીંયા sin π + x = sin x જ થશે and π - x = sin x જ થશે. cos 2π + x = cos x જ થશે અને cos 2π - x = cos x જ થશે. ફરીથી અહીંયા પ્રશ્ન એ જ ઊભો થાય છે કે આ જે આપણે આન્સર લખ્યા તેની અંદર આ વિધેયની નિશાની કઈ આવશે? બરાબર છે? તો હું sin π + x ની વાત કરું તો π + x એ ત્રીજા ચરણમાં આવશે અને ત્રીજા ચરણની અંદર sin x માઇનસ છે તેથી અહીંયા -sin x આવશે. હવે જો હું sin π - x ની વાત કરું તો π - x બીજા ચરણમાં આવશે અને બીજા ચરણની અંદર sin x પ્લસ છે તેથી આન્સરમાં sin x ની નિશાની પ્લસ જ થશે. હવે જો હું cos 2π + x ની વાત કરું તો 2π + x એ પ્રથમ ચરણમાં આવશે અને પ્રથમ ચરણની અંદર cos પ્લસ છે તેથી આન્સરની અંદર cos x ની નિશાની પ્લસ જ થશે. હવે જો હું 2π - x ની વાત કરું તો 2π - x એ ચોથા ચરણની અંદર આવશે અને ચોથા ચરણની અંદર cos x પ્લસ જ છે કે આન્સરની અંદર cos x ની નિશાની પ્લસ જ આવશે. જેવી રીતે આપણે અહીંયા sin π/2 + x લીધા તેવી રીતે આપણે cos π/2 + x લઈને પણ આ સૂત્રોને લખી શકીએ છીએ. અને જેવી રીતે આપણે
સાઇન પાઈ પ્લસ એક્સ લીધા તેવી રીતે આપણે કોસ પાઈ પ્લસ એક્સમાં લઈ શકીએ છીએ અને જે રીતે આપણે કોસ 3π/2 પ્લસ એક્સ લીધા તો ત્યાં આપણે સાઇન 3π/2 પ્લસ એક્સ અને કોસ 2π પ્લસ એક્સની જગ્યાએ આપણે સાઇન 2π એક્સ લઈને પણ આ સૂત્રો લખી શકીએ છીએ. તો આજના સેશનની અંદર આપણે ત્રિકોણમિતિય વિધેયના અલગ અલગ સમીકરણો જોયા તથા એ પણ જોયું કે આ સમીકરણ કેવી રીતે યાદ રાખી શકાય. તો આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ સેશન ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.